અસ્સલામ વાલેકુમ. આપ જાણો છો કે મોડાસામાં રખડતા ઢોરો માટેના જે પ્રશ્નો ઊભા થયા છે, જેના સંદર્ભે અમે અમારી કોંગ્રેસની તમામ ટીમ સાથે, નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને પૂર્વ નગરપાલિકાના સભ્યો અને આગેવાનો સાથે 2 દિવસ પહેલાં કાર્યક્રમ પણ આપ્યો હતો. ગરીબ નવાઝ સોસાયટીમાં જે બાળક ઘાયલ થયું અને એ પછી જે મોડાસામાં જે પ્રત્યાઘાતો પડ્યા, ગઈકાલે નગરપાલિકાની ટીમ અને અમારા સાથી સદસ્યોએ સાથે રહીને મોડાસામાંથી રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવાનું પણ તંત્ર સાથે મળીને કામગીરી કરી હતી. આજે ફરીથી મોડાસા શહેરમાં જે ઈદે મિલાદ નિમિત્તે વિવિધ જુલુસો નીકળ્યા અને સવારના સુમારે ખાનજી હાઇટ્સ, જિલ્લાની પાર્ક, ગરીબ નવાજ જેવા કેટલાક વિસ્તારોમાં આ રખડતા ઢોરો દ્વારા કેટલાક બાળકો ઘાયલ થયા. અમારા નગરપાલિકાના સદસ્યશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી, પૂર્વ સદસ્યશ્રીઓ તરફથી જ્યારે અમને આ વિષયની જે માહિતી મળી, એટલે અમે તરત જ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને સંપૂર્ણ હકીકતથી વાકેફ કર્યા અને નગરપાલિકાના અધિકારીને અમે સ્પષ્ટ વાત કરી કે આ કાર્યક્રમ એક સતત રાખવો પડતો કાર્યક્રમ કરવો પડશે, કેમ કે વારંવાર આવી ઘટનાઓ બને એ ગંભીર ગણાય અને લોકો ઘાયલ થાય એ નગરના લોકોને પોસાય એમ નથી. કેમ કે આની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના તંત્રની અને શાસક પક્ષની પણ છે. એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સ્પષ્ટપણે વાત કરી કે ઈદે મિલાદના નિમિત્તે જે 26 તારીખે જે વિવિધ સ્થળોમાં જુલુસો નીકળવાના છે, એ જુલુસોના રૂટ અમે એમને મોકલી આપીશું. 30-40 માણસોની ટીમ બનાવીને એ જુલુસને કોર્નર કરવાનું કામગીરી પણ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ ખાતરી ઉચ્ચારી છે. પોતે પણ હાજર રહેવાના છે. પોલીસ તંત્રની ટીમ પણ હાજર રાખવાના છે. પરંતુ ગંભીર બાબત એ છે કે આટલી મોટી સંખ્યામાં જે રખડતા ઢોર મોડાસામાં ફરી રહ્યા છે. આજે એક વિઝ્યુઅલ એવું પણ આવ્યું કે નગરપાલિકાના તંત્ર દ્વારા પકડેલા ઢોર ફરીથી મોડાસામાં છોડવામાં આવ્યા. જો એ સાચી હકીકત હોય તો એ પણ ગંભીર બાબત છે. આજે મોડાસામાં તંજીમ દ્વારા જે જુલુસ કાઢવામાં આવ્યું બપોરે, તેમાં નગરપાલિકાની ટીમ અને અમારા સાથી સદસ્ય સાથે રહીને એ જુલુસને કવરઅપ કરવાની પણ વ્યવસ્થા કરી હતી. અમે ફરીથી મોડાસા નગરની જનતાને, ખાસ કરીને જે વિસ્તારોમાં આ રખડતા ઢોરોનો ત્રાસ વધુ છે, એ વિસ્તારમાંથી રખડતા ઢોર મુક્ત થાય અને મોડાસાની જનતાને રાહત મળે એ માટે તંત્ર સાથે સતત સંવાદ કરીએ છીએ. આજે નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન રમણભાઈ પ્રજાપતિ સાથે પણ વાત થઈ છે કે આ અંગે એક કાયમી ઉકેલ લાવવા માટેનું કોઈ યોજના બનાવો, નહીં તો ના છૂટકે અમારી વિપક્ષના એક ભૂમિકામાં ચોક્કસ એક કાર્યક્રમ આપ્યો છે. એવા જલ્દ કાર્યક્રમો અહિંસક માર્ગે ના આપવા પડે અને મોડાસાનો જે તાનાબાના છે જળવાઈ રહે એ પણ જરૂરી છે. જે તંજીમો ઈદે મિલાદ નિમિત્તે જુલુસ કાઢવા માગતી હોય અથવા તો ઈદના મિલાદના નિમિત્તે જે દિવસે જે જુલુસ નીકળવાના છે એના સંપૂર્ણ રૂટ અમને મોકલજો, તો ચોક્કસ એ રૂટ ઉપર અમે નગરપાલિકાની પૂરી ટીમ માણસો સાથે તંત્ર ઊભું રહે એની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશું. આ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો જાણ કરજો. ચોક્કસ આ પ્રશ્ન ગંભીર છે અને ગંભીર પ્રશ્નને દૂર કરવા માટેના અમારા સતત પ્રયાસ કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો અને આગેવાનો સાથે રહેશે.